નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે પાઠ નંબર 13 ભારતનું સ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ 1 તેના વિશે આપણે ભણતા હતા અને તેમાં આપણે પહેલો ટોપિક જે છે એ ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે સમજ્યા। હવે આપણે ત્યાંથી આગળ વધીએ। સૌથી પહેલાં તમને અહીંયા નકશો જે આપેલો છે એ નકશામાં શું કહેવા માંગે છે કે ભારત જે છે એનું મોકાનું સ્થાન છે પૂર્વ ગોળાર્ધની અંદર, બરાબર। તો કઈ રીતે એ સમજાવેલું છે તમે જો કે ભાઈ અલગ અલગ જે છે આફ્રિકાના હોય કે એશિયાના જે અલગ અલગ પ્રદેશો જે છે એ ભારત સાથે સંકળાયેલા છે, બરાબર। એ આપણને સમજાવે છે અલગ અલગ પ્રકારના રસ્તાઓ જે છે એ ભારત પાસેથી છે એ પસાર થાય છે। તો આપણે તેના વિશે સમજીએ, હમણાં નકશાની મદદથી તે સમજવું પડશે। તો જો શું કહે છે, ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, બરાબર। કે ભારત અને અન્ય દેશો વચ્ચે સંબંધો જે વિકસ્યા છે એનું કારણ કયું રહ્યું છે, તો કોનું યોગદાન મહત્ત્વનું છે? સમુદ્રનું। હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે। શીર્ષ એટલે શું કહેવાય? માથું। તો હિન્દ મહાસાગરની ઉપર કયો દેશ આવેલો છે? ભારત આવેલો છે, બરાબર। તમે જો નકશામાં જુઓ કે અહીંયા જે છે શું આવેલું છે? હિન્દ મહાસાગર આવેલો છે, ઉપર આપણો દેશ ભારત આવેલો છે। ત્યાર પછી પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે। શું કહે છે અહીંયા? પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા, આ બધા દેશો સાથેનો સંબંધ આપણે સમુદ્ર માર્ગે, બરાબર, અને પ્રાચીન કાળથી રહ્યો છે। નકશામાં તમે જુઓ, આ આફ્રિકાનો કયો ભાગ છે? પૂર્વ ભાગ છે। પછી આ પશ્ચિમ એશિયા, બરાબર। ત્યાર પછી આ બાજુનો જે ભાગ જે છે એ કઈ બાજુ આવશે? પૂર્વ એશિયાનો જે છે એ ભાગ આવે છે, અને આ બાજુનો ભાગ જે છે કઈ આવે છે? નીચેનો ભાગ જે છે એ દક્ષિણ એશિયાનો આવે છે। તો આ બધા દેશો સાથેના સંબંધ જે છે એ આપણે સમુદ્ર માર્ગે જે છે પ્રાચીન કાળથી રહ્યા છે। ત્યાર પછી પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે, બરાબર। શું કહે છે કે ભાઈ ભારતે જે છે આ દેશો સાથે ઘનિષ્ઠ એવા ગાઢ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાન, કેમ વિશિષ્ટ? કારણ કે આપણી ત્રણેય બાજુએ શું આવેલો છે? સમુદ્ર આવેલો છે। આના કારણે ભારતનું વ્યૂહાત્મક મહત્ત્વ કેવું થઈ જાય છે? વધી જાય છે, અને બીજા દેશો સાથે આપણા સંબંધ કેવા રહ્યા છે? સારા રહ્યા છે। હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી। આ ખાસ સમજવા જેવું છે, બરાબર। કારણ કે આપણને એનો સીધો ડાયરેક્ટ છે એ લાભ થાય છે આપણા પાડોશી દેશોનો। ભારતમાં આ મહત્ત્વના કારણે, બરાબર, સ્થાનના કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે। હવે કોઈ તમે જોવા જાઓ તો આપણે અહીંયા તમે જુઓ હિન્દ મહાસાગર આવેલો છે, તો આ મહાસાગરનું નામ કેમ હિન્દ રાખવામાં આવ્યું? કારણ કે અહીંયાથી નજીક કયો દેશ આવેલો છે? ભારત આવેલો છે, અને આપણા મહત્ત્વના કારણે જે છે આ મહાસાગરનું નામ શું રાખી દેવામાં આવ્યું? હિન્દ મહાસાગર જે છે એ નામ રાખી દેવામાં આવ્યું છે। એટલે આપણા દેશનું મહત્ત્વ ખૂબ જ છે। ચાલો ફરી વખત જોઈ લઈએ કે આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, સમજાવો, બરાબર। તો શું કહે છે એમાં કે ભાઈ જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, કારણ કે આપણે ત્રણેય બાજુ શું આવેલો છે? સમુદ્ર આવેલો છે। ત્યાર પછી હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે। પછી પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે। પરિણામે ભારતે આ દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો છે એ વિકસાવ્યા છે। અને બીજું શું કહે છે કે હિન્દ મહાસાગરના કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી। એટલા માટે ભારતના આ મહત્ત્વના સ્થાનના કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર ભારત ઉપરથી રાખવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે।
આ પણ તમને પ્રશ્ન જે છે એ 2 માર્કમાં પૂછાઈ શકે. 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું છે. ખાસ સમજો શું કહે છે, 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટી ગયું? 7000 કિલોમીટર ઘટી ગયું છે. તમે જો અહીંયા બરાબર સુએઝ નહેર અહીંયા આવેલી છે. આ નહેર જે છે એના કારણે જો ભારતમાં છે એ પહોંચી શકાય છે. એના કારણે અંતર કેટલું ઘટી ગયું? 7000 કિલોમીટર અંતર. નકર આપણે ભારતવાળાએ જવું હોય તો આફ્રિકા ફરીને યુરોપમાં જવું પડતું હતું, અને યુરોપવાળાએ આવવું હોય તો ક્યાંથી આવવું પડતું હતું? આફ્રિકા ફરીને જે છે આવવું પડતું હતું. પરંતુ આ સુએઝ નહેર શોધવાના કારણે જે છે એ 7000 કિલોમીટર અંતર જે કેવું થઈ ગયું છે? ઘટી ગયું છે. બરાબર. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો જે છે એ હિન્દ મહાસાગર પરથી જાય છે. બરાબર. શું કહે છે? પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા તેમજ આ બાજુ તમે જો ઓસ્ટ્રેલિયાથી તમારે આપણે ક્યાં જવું હોય તો આફ્રિકા જવું હોય અથવા એને યુરોપમાં જવું હોય તો એ બધાને સાંકળતા જળમાર્ગો જે છે એ ક્યાંથી પસાર થવું પડે છે? હિન્દ મહાસાગર પરથી જે છે એ પસાર થવું પડે છે. તમને મોટાભાગના માર્ગ ક્યાંથી પસાર થતા દેખાશે? હિન્દ મહાસાગર પરથી. ત્યાર પછી દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ માર્ગ ભારત પાસેથી પસાર થાય છે. બરાબર. શું કહે છે? દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રી થઈને પેસેફિક મહાસાગર, જો પહેલાં તમને એક શબ્દ આવ્યો છે સામુદ્રધુની, એ કોને કહેવાય? કે સમુદ્રની અંદર 2 વિસ્તારને જોડતા સાંકડા પટ્ટાને જે શું કહેવામાં આવે છે? સામુદ્રધુની કહેવામાં આવે છે. તો પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને ક્યાં પહોંચી શકાય છે? યુએસ પહોંચી શકાય છે. અહીંયા નકશામાં જોઈ લઈએ. જો અહીંયા આફ્રિકાથી થઈને જવું હોય તો આ બાજુ ઇન્ડોનેશિયા એવું છે નીચેની બાજુ. બરાબર. પણ હું તમને અહીંયા દર્શાવું છું. તો ઇન્ડોનેશિયા થઈને ક્યાં જવું હોય? પેસેફિક મહાસાગર થઈને ક્યાં યુએસ અને કેનેડા જે છે પહોંચી શકાય છે. બરાબર. પછી આ સુએઝ નહેર યુરોપના દેશ અહીંયા સુએઝ નહેર પસાર થતા માર્ગ પણ ક્યાંથી પસાર થાય છે? ભારત પાસેથી પસાર થાય છે. તો ત્યાંથી પણ જે છે એ ક્યાં જઈ શકાય છે? પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. ફરીવાર જોઈ લો કે એ જ માર્ગે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. અને એ જ જળમાર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુની? મલાક્કાની સામુદ્રધુની થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. તો આ પેરેગ્રાફ આપણે બીજી વખત સમજી લઈએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. પછી સૌથી પહેલાં શું યાદ રાખવાનું છે કે 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે કેટલું ઘટી ગયું? 7000 કિલોમીટર ઘટી ગયું છે. પછી શું કહે છે કે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા તેમજ ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. અને છેલ્લે શું કહે છે? દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થઈને ક્યાં જવું પડે છે? ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુની થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. બરાબર. ત્યાર પછી સમજીએ કે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થતું રહ્યું છે. બરાબર. પ્રાચીન સમયની અંદર પણ આપણે વિશ્વના દેશો સાથે વેપાર કરતા હતા, વસ્તુ તેમજ વિચારોનું આદાન પ્રદાન કરતા હતા. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ અને પંચતંત્રની વાર્તાઓ, આપણી ચિકિત્સા પદ્ધતિ ખાસ આયુર્વેદ, પછી ભારતીય અંક, શૂન્યની શોધ તો એ કોણે કરી છે? આર્યભટ્ટ. આર્યભટ્ટ ક્યાંના હતા? ભારતના હતા. તો ભારતીય અંક, દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. બરાબર. તો આપણે પ્રાચીન સમયથી જ વિશ્વના દેશો સાથે આદાન પ્રદાન થતું રહ્યું છે. ત્યાર પછી દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
ત્યાર પછી અહીંયા એમ કહે છે કે ભારતના 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ, એટલે આમ કેટલા થાય 29, બરાબર, અને 7 સંઘ શાસિત પ્રદેશ આવેલા છે. હવે આ પુસ્તક જે છે એ જૂનું છે, બરાબર, એટલે આમાં જૂનું એટલે કે ભાઈ સુધારો થયો તે પહેલાંનું, પણ હવે તમારે યાદ રાખવાનું છે કે ભારતમાં રાજ્ય કેટલા છે? 28 રાજ્ય છે દિલ્હી સાથે, બરાબર. દિલ્હી સાથે કેટલા રાજ્ય છે? 28 રાજ્ય છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશ તમને ખબર છે કેટલા? 7, પણ હવે કેટલા થઈ ગયા છે? 9 થઈ ગયા છે. આનું કારણ શું? જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું, બરાબર, એને દૂર કરી એમાં 2 પ્રદેશો કરીને એ 2 પ્રદેશોને કેમાં સમાવી લીધા છે? કેન્દ્ર શાસિત લદ્દાખને, બરાબર, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવી લીધું છે. અને આવી રીતે અત્યારે જોવા જાઓ તો ભારતમાં કેટલા રાજ્ય છે? 28 રાજ્ય, ખાસ સમજો, દિલ્હી સહિત, બરાબર, અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. આટલું જાણવું ગમશે કે ભાઈ 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે. પણ તમારે ખાલી યાદ રાખવાનું છે અત્યારે કે આંધ્રપ્રદેશ જે છે એ તેલંગાણા જે છે કેમાંથી છૂટું પડ્યું છે? તો આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, આ બધા પાડોશી દેશો છે, બરાબર. ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન સાથે, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. આપણે નકશામાં જોઈ લઈએ. જો આ તમને નકશો પૂછાય, બરાબર, તો એમાં તમને ફાવે એટલા માટે. તો આ જે છે કઈ દિશા કહેવાશે? ઉત્તર દિશા છે, અને આ કઈ દિશા છે? પશ્ચિમ દિશા છે. તો તેમની વચ્ચે આપણા પાડોશી દેશો જે છે એ કયા કયા આવેલા છે? તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. ત્યાર પછી આ ઉત્તર દિશા અને આ પૂર્વ દિશા, તો તેની વચ્ચે કયા કયા પાડોશી દેશો આવેલા છે? તો નેપાળ, ભૂતાન, ચીન, બરાબર, ને તિબ્બત. આ આપણા કેવા દેશો છે? પાડોશી દેશો છે. ત્યાર પછી આ બાજુ જોવા જઈએ તો પૂર્વ બાજુ કયા આવ્યું છે? મ્યાનમાર, બરાબર. મ્યાનમાર જે છે એ આપણો પાડોશી પ્રદેશ છે. અને બીજું એક તમને જોવા જાઓ તો અહીંયા બાંગ્લાદેશ વચ્ચોવચ્ચ તમને ખબર પડશે. તો આ 2 જે છે એ કઈ બાજુ આવ્યા છે? આપણા પૂર્વ બાજુ આવેલા છે. તેવી જ રીતે આ બાજુ જોવા જઈએ તો દક્ષિણમાં જે છે એ કોણ આવેલું છે? શ્રીલંકા. ઓકે, તો આ બધા આપણા કેવા છે? પાડોશી દેશો છે. કયા કયા કીધા? ફરીવાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પછી ભૂતાન, ચીન, નેપાળ, પછી મ્યાનમાર, બાંગ્લાદેશ, અને દક્ષિણમાં કયું આવશે? શ્રીલંકા, બરાબર. ત્યાર પછી એની પછી સમજીએ કે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો કયા આવેલા છે? શ્રીલંકા અને માલદીવ આવેલા છે. હવે આ ખાસ યાદ રાખવાનું છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની, શું કહે છે? પાલ્કની સામુદ્રધુની અને મનારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. શું કહે છે? ભારત અને શ્રીલંકા કઈ સામુદ્રધુની? પાલ્કની સામુદ્રધુની. અને કયો અખાત કીધો? મનારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. ત્યાર પછી અરબ સાગરમાં અગત્યનું છે, આ લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે, અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. હવે તમને બીજું પાછું સમજાવી દો. અહીંયા શ્રીલંકા અને અહીંયા શું છે? માલદીવ, બરાબર, આપણા પાડોશી દેશો છે. ત્યાર પછી અહીંયા શું કહે છે કે અરબ સાગરની અંદર કયા ટાપુઓ આવેલા છે? લક્ષદ્વીપના ટાપુ. હવે ખાસ સમજવાનું, ટાપુ કોને કહેવાય? તો જેની ચારે બાજુ શું આવેલું હોય? પાણી હોય. જો લક્ષદ્વીપના ટાપુઓ છે તો એની ચારે બાજુ શું આવેલું છે? પાણી આવેલું. શું કહેવાય? ટાપુ કહેવાય. તો અહીંયા તમને પ્રશ્ન પૂછાય, લક્ષદ્વીપના ટાપુઓ ક્યાં આવેલા છે? તો યાદ રાખવાનું છે અરબ સાગરમાં આવેલા છે. ઓકે, તેવી જ રીતે બીજો પ્રશ્ન પૂછાય, અંદમાન નિકોબાર ટાપુઓ કયા સાગરમાં આવેલા છે? તો બંગાળની ખાડીની અંદર જે છે એ આવેલા છે. આ 2 પ્રશ્ન તમને પૂછાઈ શકે, બરાબર. અને માલદીવ અને શ્રીલંકા જે છે આપણા પાડોશી દેશ છે. ત્યાર પછી ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. આ સાથે અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ કેવા થઈ ગયા? ડૂબી ગયા છે. તો આપણા તમે જોવા જાઓ તો અહીંયા એક ઇન્દિરા પોઈન્ટ આવેલો છે, બરાબર,
તો ત્યાંથી આપણું ભારત જે છે એની ગણતરી જે છે એ કરવામાં દક્ષિણતમ છેડો ગણવામાં આવે છે. તો સુનામી આવવાના કારણે એ કેવું થઈ ગયું છે, લુપ્ત થઈ ગયા છે. સાથે સાથે અંદમાન નિકોબાર ટાપુઓ જે આવેલા છે એના કેટલાક ટાપુઓ સુનામી આવવાના કારણે જે છે 2004ની અંદર કેવા થઈ ગયા છે, પાણીમાં ડૂબી ગયા છે. તો ખાસ આપણે આજના ટોપિકને જે છે એક ફરી વખત રિવિઝન કરી નાખીએ, કારણ કે બહુ અગત્યનો ટોપિક છે એટલા માટે, બરાબર. અને પાઠ જે છે સાવ થોડોક બાકી છે જેથી પૂરું થઈ જાય. અહીંયા સૌથી પહેલાં શું કહે છે આપણને, આ નકશામાં આપણે શું સમજ્યા હતા, તો એમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ભારત જે છે એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. પછી આમાંથી કયા કયા પ્રદેશો યાદ રાખવાના છે, પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે, બરાબર. પછી ભારતની દક્ષિણમાં જે છે કયા મહાસાગર, જો પ્રશ્ન પૂછાય શું યાદ રાખવાનું છે, હિન્દ મહાસાગર. અને પૂછાય કે ભારત ઉપરથી કયા એક મહાસાગરનું નામ જે છે રાખવામાં આવ્યું છે, તો કયું આવશે, હિન્દ મહાસાગર જે છે નામ રાખવામાં આવ્યું છે. ત્યાર પછીનો એક પ્રશ્ન કે ભાઈ સુએઝ નહેર જે છે ક્યારે શરૂ કરવામાં આવી, 1869માં જે શરૂ કરવામાં આવી. આના કારણે શું થયું, તો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટી ગયું, 7000 કિલોમીટર અંતર ઘટી ગયું, બરાબર. ત્યાર પછી હજી એક અગત્યનો પ્રશ્ન, ભારત દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ક્યાંથી પસાર થાય છે, ભારત પાસેથી. અને એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુની, મલાક્કાની સામુદ્રધુની થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને ક્યાં પહોંચી શકાય છે, કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. આ યાદ રાખજો, ઓલામાં આવ્યું હતું પાલ્પની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે, અહીંયા તમારે યાદ રાખવાનું છે ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની. ઓકે, અને ક્યાં પહોંચી શકાય, કેનેડા અને યુએસ છે એ પહોંચી શકાય. અને છેલ્લે એવું કહે છે કે પ્રાચીન કાળથી આપણે સંબંધ રહ્યો છે, એમાં આપણે વસ્તુ અને વિચારોનું આદાન પ્રદાન કર્યું. એમાં ઉપનિષદના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક, દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. તો આમાં તમારે 2 પ્રશ્નો યાદ રાખવાના છે, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્વનું છે. આ 2 પ્રશ્નો તમને પૂછાઈ શકે. પછી આપણે શું જોયું, ભારતના પાડોશી દેશો. હવે આપણે શું યાદ રાખવાનું છે, 28 રાજ્યો દિલ્હી સહિત, બરાબર. અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પછી તેલંગાણા રાજ્ય કેમાંથી છૂટું પડ્યું, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું. પછી પાડોશી રાજ્ય યાદ રાખવાના છે, પાડોશી દેશ યાદ રાખવાના છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં કોણ આવેલું છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન, બરાબર. ચીન, નેપાળ અને ભૂતાન. અને પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ. પછી દક્ષિણમાં શું યાદ રાખવાનું છે આપણે, શ્રીલંકા અને બીજો કયો પાડોશી દેશ છે, માલદીવ. પછી આ ભારતનો નકશો જે છે વ્યવસ્થિત આપણે જોઈ લેવાનો, બરાબર. નકશામાં તમને બહુ કામ લાગશે એટલે નકશો તમારે કરી નાખવાનો છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો જો અહીંયા તમને એક નિશાની પણ આપી, એક જો છૂટી ન જાય, અહીંયા આંતરરાષ્ટ્રીય સીમા, બરાબર, અને રાજ્ય સીમા જે છે એ દર્શાવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્રધુની, પાલ્પની સામુદ્રધુની. અને કયો અખાત આવે છે, મનારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. ત્યાર પછી અરબ સાગર પરથી, અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે, તો અરબ સાગરમાં લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે. અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ઓકે, અને છેલ્લે આપણે સમજ્યા કે ભાઈ ભારતનો દક્ષિણતમ છેડાનું નામ શું છે, ઇન્દિરા પોઈન્ટ. પણ હવે જે છે એ નથી, કારણ કે 2004ની અંદર સુનામીમાં કેવો થઈ ગયો છે, જળમગ્ન ડૂબી ગયો છે. અને અંદમાન નિકોબાર ટાપુઓના પણ કેટલાક ભાગ છે સમુદ્રમાં ડૂબી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે એ ટોટલ મુખ્ય 2 મુદ્દા જોયા છે, બરાબર. એક પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન કેમ છે એના વિશે સમજ્યા, અને ભારતના પાડોશી દેશો, આટલું આપણે સમજ્યા. હવે આ પાઠનો જે છે એ આપણે એક છેલ્લો લેક્ચર જે છે બાકી રહેશે, બરાબર, મૃદાવર્ણીય પ્લેટો વિશે. એ આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. આભાર, થેન્ક યુ.